દર્શક મિત્રો, હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 22 જાન્યુઆરી 2025। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। આપણે જાણીએ છીએ કે દરરોજે દરરોજ રોડ અકસ્માતમાં લોકો જાન ગુમાવે છે, ત્યારે ભુજ આરટીઓ કચેરી તથા ભુજ પોલીસ દ્વારા ટ્રાફિકની જાગૃતિ માટે અને રોડ સેફટી માટે ખાસ સેમિનારોનું આયોજન કરી અને યુવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું। જુઓ અહેવાલ। આરટીઓ ભુજમાં રોડ સેફટી વીક ઉજવાયો। શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં આરટીઓ અને પોલીસ તરફથી સેમિનાર પણ યોજાયો। 2025ના રોડ સેફટી વીક પ્રસંગે શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં આરટીઓ અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારનો મુખ્ય હેતુ માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાનો છે અને યુવાનોને સલામત ટ્રાફિકની જરૂરિયાત અંગે સમજાવવાનો પણ પ્રયત્ન છે। આ કાર્યક્રમ આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી અંકિત આર પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો। સેમિનારમાં સંસ્થાના 200 કરતાં વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને માર્ગ સલામતી સંબંધે તમામ મહત્વપૂર્ણ માહિતી પણ મેળવી હતી। શ્રી અંકિત પટેલે ટ્રાફિકના મહત્વ, હેલ્મેટ પહેરવાની જરૂરિયાત, સીટ બેલ્ટના ઉપયોગના ફાયદા અને રેસ ડ્રાઇવિંગના જોખમ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। સાથે જ ભુજ પોલીસ તરફથી પણ માર્ગ સલામતી પ્રોત્સાહન માટે કયા કયા ઉપાય અપનાવવામાં આવ્યા છે તે અંગે માહિતી આપવામાં આવી હતી। સેમિનારના અંતે વિદ્યાર્થીનીઓએ આરટીઓ અને પોલીસ અધિકારીઓ સાથે સવાલ જવાબ પણ કર્યા હતા અને માર્ગ સલામતી અંગે વધુ જાણવા પ્રયત્ન કર્યો હતો। આ પ્રકારના કાર્યક્રમથી માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાય છે અને યુવાનોને જવાબદાર ડ્રાઈવર બનવા માટે પ્રેરણા મળે છે। સેમિનારના અંતિમ ક્ષણે તમામે એક પ્રતિજ્ઞા લીધી કે તેઓ માર્ગ સલામતીનું ધ્યાન રાખશે અને ટ્રાફિકના નિયમોનું પણ પાલન કરશે। આ આયોજનના માધ્યમથી આરટીઓ ભુજ અને શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટે માર્ગ સલામતીમાં એક નવું પગલું ભર્યું છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે આપણે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્તે।